श्री हिंदू कहार समाज पार्टी द्वारा आयोजित चौथो शैक्षणिक તેમજ રમતગમતમાં સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ સમાજના મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું તેમજ સમાજની વર્ષ દરમિયાન થયેલી પ્રવૃત્તિઓનો અહેવાલ પ્રોજેક્ટ નિમિત્તે ભગત દ્વારા બતાવવામાં આવ્યો હતો। સમાજના પ્રમુખ કલ્પેશ ભગત, ઉપપ્રમુખ કેતન ભગત, સેક્રેટરી વિનોદ ભગત તેમજ માજી પ્રમુખ સુરેશ ભગત સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને શિક્ષણ પર ભાર આપવા જણાવ્યું હતું તેમજ સમાજ વિશે વાર્તાલાપ કર્યો હતો। બેટી બચાવો અભિયાન ઉપર એક સુંદર નાટક રજૂ કર્યું હતું। આ કાર્યક્રમ પ્રસંગે સુરતથી આવેલા સમાજના પ્રમુખ મનહરભાઈ ભગત, નાનુભાઈ નહેરીવાલા, मनोज भगत અને વાપી સમાજના પ્રમુખ શૈલેષભાઈ કહાર અતિથિ વિશેષ તરીકે હાજર રહ્યા હતા અને સમાજના અનેક લોકોએ દાનની જાહેરાત કરી હતી અને 44 વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું। સમગ્ર કાર્યક્રમનું સંચાલન ભાવિની અને દિવ્યાંગ ભગતે કર્યું હતું। આજે અમારા હિન્દુકાર સમાજના ચતુર્થ ઇનામ શૈક્ષણિક અને રમતગમત ઇનામ વિતરણમાં 140 છોકરાઓ વિદ્યાર્થીઓને શૈક્ષણિક ઇનામ આપવામાં આવ્યા। લગભગ 50 વિદ્યાર્થીઓને નોટબુક વિતરણ કરવામાં આવ્યું। 50 વિદ્યાર્થીઓમાં 10 વિદ્યાર્થી એટલા માટે કે 10 દિનના રિઝલ્ટ બાકી છે એમને પણ નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું। તે પ્લસ એક છોકરી અમારા સમાજની શિવાની ભગત એ સ્ટેટ લેવલ ઉપર વોલીબોલ ટુર્નામેન્ટમાં ફર્સ્ટ આવડે છે। સ્ટેટ લેવલની ટીમ મારવામાં છે આપણા ગુજરાતમાં। ભવિષ્યમાં હવે એ નેશનલ લેવલની ટીમ માટે સિલેક્શન માટે જવાનું। આ સેવ વર્ષ દરમિયાન શું કાર્યક્રમ રાખવામાં આવે છે? આખા વર્ષ દરમિયાન અમારા દરેક મહિને એક મિટિંગ થાય છે, એક ક્રિકેટ ટુર્નામેન્ટ રમાડવામાં આવે, અમારા સમાજની પોતાની એ વધતા અત્યારે નજીકના ભવિષ્યમાં ઓગસ્ટ મહિનામાં પાર્ટી બ્લડ બેંક સાથે મળીને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન ઓગસ્ટ મહિનામાં ગણપતિની અંદર કરવામાં આવશે। દર વર્ષે ગણપતિ સ્થાપનામાં સમાજ તરફથી કરવામાં આવે છે। કહાર સમાજ તથા બધા અન્ય સમાજો પણ સાથે સંકળાયેલા તૃતીય શૈક્ષણિક ઇનામ વિતરણ અને ઓસ્ટરનું ઇનામ વિતરણનું આયોજન રાખવામાં આવેલું, જેમાં નર્સરીથી માંડી કોલેજ સુધીના છોકરાઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું છે અને જેને સ્પોર્ટ્સમાં આગળ મેળવેલ છે, ઇનામ મેળવેલ છે એ લોકોનું પણ અહીંયા પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવેલું છે અને અમારા સુરતથી લઈને સરીગામ સુધીના હિન્દુ સમાજના દરેક સભ્યો આમંત્રિત ભાઈઓ અને બહેનો ભેગા થયા છે અને અમારી આ ચોથું વર્ષ શૈક્ષણિક કાર્ય ચાલી રહ્યું છે। એ બદલ હું હિન્દુ સુરતથી સર્વનો આભાર માનું છું। અમૃત પટેલનો રિપોર્ટ, પારડી।